Hello, dear aspirants. My name is Panchal Prashant and I welcome you to World Inbox. દોસ્તો, મુખ્ય પરીક્ષામાં જે વર્ણાત્મક અંગ્રેજી પૂછાય છે એને ક્રેક કરવા માટે આપણે ચલાવી રહ્યા છીએ પ્રોજેક્ટ ક્રેક ડિસ્ક્રિપ્ટિવ ઇંગ્લિશ, જેને આપણે શોર્ટમાં CDEના નામે ઓળખીએ છીએ. આજે લેક્ચર નંબર 51માં આપણે ઉપસ્થિત થયા છીએ, જે અંતર્ગત આપણે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, જેને ગુજરાતી ભાષામાં કહેવાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, એનો ફર્સ્ટ પેરેગ્રાફ આજે ડિસ્કસ કરવાનો છે. આ પેરેગ્રાફ શેના બેઝ ઉપર છે એની આપણે ચર્ચા કરીએ દોસ્તો. તો આ જે પેરેગ્રાફ છે જેનું ટાઇટલ છે આજે યુવા અને કૌશલ્ય વિકાસ. તમને ખ્યાલ હશે કે સરકાર છેલ્લા ઘણા વર્ષોથી યુવા અને કૌશલ્ય વિકાસ ઉપર ખૂબ કામ કરી રહી છે દોસ્તો. તો એના બેઝ ઉપરનો આ પેરેગ્રાફ છે જેને આજે આપણે ડિસ્કસ કરવાના છીએ અને ઇંગ્લિશ લેંગ્વેજમાં લખવાના બી છીએ. તો આ લેક્ચરને પહેલાં તો મેક્સિમમ શેર કરી દો, જેથી કરીને જે વિદ્યાર્થી મિત્રોને મુખ્ય પરીક્ષા આપવાની હોય એ લોકો સુધી આ પેરેગ્રાફ પહોંચે, આ લેક્ચર પહોંચે અને એમને મેક્સિમમ ફાયદો મળે. તો ફ્રેન્ડ્સ, તો યુવા અને કૌશલ્ય વિકાસ અને આ આજનો પેરેગ્રાફ છે, એક વખત ગુજરાતી ભાષામાં આપણે વાંચી લઈએ. યુવાનોની વસ્તી ઘણા વર્ષોથી વિશેષ લાભ તરીકે ઉભરી રહી છે. રોજગાર પડકારો વધ્યા ત્યારથી કૌશલ્ય કાર્યક્રમો યુવાનોને તાલીમ આપી રહ્યા છે. સંસ્થાઓ ઘણા વર્ષોથી વ્યવહારો સંપર્ક માટે ઉદ્યોગો સાથે સહયોગ કરી રહી છે. સ્ટાર્ટઅપ સંસ્કૃતિનો વિકાસ થયો ત્યારથી સરકાર ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપી રહી છે. તો આ આખો પેરેગ્રાફ છે જેનું ટાઇટલ છે યુવા અને કૌશલ્ય વિકાસ. તો આ પેરેગ્રાફને કયા કાળમાં લખાય એવી જાણી લઈએ. તો ધ્યાન આપો, આપણે સૌથી પહેલાં કાળ ઓળખતા શીખી લઈએ. કાળ ઓળખવા માટે મેં તમને શીખવાડેલું છે કે ગુજરાતી ભાષાના છેલ્લો અક્ષર કે છેલ્લો શબ્દ જોવાનો. અહીંયા શું લખ્યું છે? અહીંયા છે. જ્યારે ગુજરાતી ભાષામાં છું, છે, છીએ, છો આવા શબ્દો લખેલા હોય તો એ બતાવે છે વર્તમાન કાળ. કયો કાળ ફ્રેન્ડ્સ? વર્તમાન કાળ. કન્ફર્મ. હવે આ કાળમાં ક્રિયા કેવી છે એના વિશે વાત કરીએ. ઉભરી રહી છે, તાલીમ આપી રહ્યા છે, સહયોગ કરી રહી છે, પ્રોત્સાહન આપી રહી છે. તો ફ્રેન્ડ્સ, જ્યારે વાક્યમાં રહ્યો, રહી, રહ્યા, રહ્યું આવા શબ્દો આવે તો એ વાક્યમાં ક્રિયા ચાલુ હોય તેવું દર્શાવે. એટલે આપણને એવી ખબર પડી કે આપણે ચાલુ ક્રિયા બતાવી છે કયા કાળમાં? વર્તમાન કાળમાં. હવે મગજમાં આવશે કે સર આને કયા કાળમાં લખાય? તો તમારા મગજમાં પહેલો આવે ચાલુ વર્તમાન કાળ. પણ ના, એવું નહીં વિચારવાનું. મેં તમને લેક્ચર નંબર 49 અને 50માં ચાલુ કાળ અને ચાલુ પૂર્ણ કાળ બંને વચ્ચેનો ડિફરન્સ સમજાવેલો છે. આ ક્રિયા ચાલુ તો છે, પરંતુ જો આ ક્રિયા ચાલુ છે એ કયા સમયથી ચાલુ છે કાં તો કેટલા સમયગાળાથી ચાલુ છે એવું વાક્યમાં દર્શાવવાનું હોય તો આ વાક્ય ચાલુ પૂર્ણ કાળમાં લખાય. તો ચેક કરીએ કે યુવાનોની વસ્તી ઘણા વર્ષોથી વિશેષ લાભ તરીકે ઉભરી રહી છે. તો આ ઘણા વર્ષો જે છે ને આ ક્રિયાનો શું છે? સમયગાળો. ડન. રોજગાર પડકારો વધ્યા ત્યારથી તાલીમ આપી રહ્યા છે કૌશલ્ય કાર્યક્રમો. તો ક્યારથી તાલીમ આપવામાં આવે છે? રોજગાર પડકારો વધ્યા ત્યારથી. તો એ ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય બતાવી રહ્યો છે. સંસ્થાઓ ઘણા વર્ષોથી, તો આ શબ્દ જે છે એ ક્રિયાનો સમયગાળો બતાવે છે. અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિનો વિકાસ થયો ત્યારથી સરકાર ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપી રહ્યો છે. તો સરકાર ક્યારથી પ્રોત્સાહન આપી રહી છે? તો સ્ટાર્ટઅપ સંસ્કૃતિનો વિકાસ થયો ત્યારથી. તો આ પ્રોત્સાહન આપવાની ક્રિયાની શરૂઆતનો શું છે? ચોક્કસ સમય. હવે નિયમ પ્રમાણે જાઓ, જ્યારે ક્રિયા ચાલુ હોય અને વાક્યમાં ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય અથવા તો સમયગાળો દર્શાવવાનો હોય તો એ વાક્ય ચાલુ પૂર્ણ કાળમાં લખાય. કયા કાળમાં લખાય? ચાલુ પૂર્ણ કાળમાં. તો આ બધા જ વાક્યો ચાલુ પૂર્ણ કાળમાં લખાશે અને છે એટલે વર્તમાન કાળ છે. તો આખા કાળનું નામ બોલવું તો બોલાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં લખાશે. તો સૌથી પહેલા વાક્યને કયા કાળમાં લખવું એ ખબર પડતી હોવી જોઈએ, જે મેં તમને અહીંયાથી શીખવાડ્યું છે. રેડી? તો આખો પેરેગ્રાફ કયા કાળમાં લખાશે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ. જ્યારે ઇંગ્લિશમાં કહેવું હોય ને તો પૂર્ણને કહેવાય પરફેક્ટ, ચાલુને કહેવાય કન્ટિન્યુઅસ ને વર્તમાન કાળને કહેવાય પ્રેઝન્ટ ટેન્સ. તો આખું નામ બોલવું હોય તો શું બોલાય? પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. બોલો મારી સાથે, પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. રેડી છે? ઓકે. તો આ આખા પેરેગ્રાફને પહેલાં લખતા પહેલાં આપણે આ જે ટાઇટલ છે એને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરી દઈએ. તો દેખો, નિયમ તમને ખ્યાલ છે. અનેની પહેલા વાળો પાર્ટ પહેલા લખાશે, અનેની પછી વાળો પાર્ટ પછી લખાશે. તો યુવાને કહેવાય દોસ્તો યુથ, અનેને કહેવાય એન્ડ. કૌશલ્ય વિકાસ, તો વિકાસ નામ છે પણ વિકાસ કેવું? કૌશલ્યનો. તો આ દોસ્તો એનું વિશેષણ છે અને વિશેષણ અને નામ કેવું લખાય? સીધે સીધું. કૌશલ્યને કહેવાય દોસ્તો સ્કિલ. શું કહેવાશે? સ્કિલ. તો અહીંયા આવશે સ્કિલ. અને વિકાસને કહેવાશે ડેવલપમેન્ટ. તો આજના પેરેગ્રાફનું ઇંગ્લિશ લેંગ્વેજમાં ટાઇટલ બન્યું
યુથ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ. વન્સ અગેન શું બન્યું? યુથ એન્ડ સ્કિલ ડેવલપમેન્ટ. રેડી છે? હવે મેં તમને કહ્યું કે આ જે પેરેગ્રાફ છે કયા કાળમાં લખવાનો છે? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તો આપણને એ કાળની વાક્ય રચના આવડતી હોવી જોઈએ. તો મેં લેક્ચર નંબર 50માં એટલે 50મા નંબરનો જે પ્રોજેક્ટ સીડીમાં લેક્ચર હતો એમાં મેં તમને દરેક ચાલુ પૂર્ણ કાળની વાક્ય રચના શીખવાડી છે. તમે એકદમ સિન્સિયર સ્ટુડન્ટ છો, તમે લેક્ચર નંબર 50 જોઈને જ બેઠા હશો દોસ્તો. જો એ લેક્ચર ના જોયો ને તો એક હમ્બલ રિક્વેસ્ટ એઝ અ બ્રધર, પ્લીઝ પહેલાં એ જોઈ લો. તો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાક્ય રચના બનાવી હોય તો એક ટેકનિક છે ફ્રેન્ડ્સ. કાળ પ્રમાણે હેવનું રૂપ લખવાનું હોય તો અહીંયા કયો કાળ છે? વર્તમાન કાળ. તો વર્તમાન કાળ પ્રમાણે હેવનું રૂપ લખવું પડશે અને વર્તમાન કાળ પ્રમાણે હેવનું રૂપ થશે હેવ, હેઝ અને એના પછી આવશે બીન આઈએનજી. શું આવશે? બીન આઈએનજી. આ કેવી રીતે આવ્યું એ લેક્ચર નંબર 50માં ડિટેલમાં શીખવાડેલું છે, તો પ્લીઝ તમે ત્યાંથી જોઈ લો. ના ખબર પડે તો શું બની વાક્ય રચના? કાળ પ્રમાણે હેવનું રૂપ પ્લસ બીન આઈએનજી. તો વર્તમાન કાળ પ્રમાણે હેવનું રૂપ શું થાય? હેવ, હેઝ પછી બીન ને પછી આઈએનજી. તો આજે આપણે આ જે પેરેગ્રાફ લખવાના છીએ આ વિડીયોમાં, એમાં દરેક વાક્યમાં કઈ વાક્ય રચના આવશે? હેવ, હેઝ, બીન અને આઈએનજી. રેડી છે ઓફિસર્સ? ઓકે. હવે ક્વેશ્ચન એ થાય કે કયા કર્તા સાથે હેવ આવે ને કયા કર્તા સાથે હેઝ આવે. તો તમને કહી દઉં ફ્રેન્ડ્સ, આઈ, વી, યુ, ધે, પ્લુરલ. આ જ્યારે કર્તાના સ્થાને હોય ત્યારે શું આવશે? હેવ. હી, શી, ઈટ. સિંગ્યુલર કર્તાના સ્થાને હોય ત્યારે મિત્રો શું આવે? હેઝ. સિંગ્યુલર એટલે એક વચન, પ્લુરલ એટલે બહુવચન. માન લો કે કર્તાના સ્થાને કોઈ નામ લખ્યું છે, એકને બતાવે તો એને કેવું કહેવાય? સિંગ્યુલર. તો સિંગ્યુલર સાથે શું આવે? હેઝ. કર્તાના સ્થાને કોઈ નામ લખ્યું છે, એકથી વધુને બતાવે તો એને કહેવાય બહુવચન. બહુવચન ઇંગ્લિશમાં શું કહેવાય? પ્લુરલ. તેની સાથે શું આવે? હેવ. રેડી? તો મેં તમને એ બી ક્લેરિટી આપી દીધી. પછી શું લખવાનું? બીન અને આઈએનજી. તો સૌથી પહેલું વાક્ય આપણી પાસે છે, યુવાનોની વસ્તી ઘણા વર્ષોથી વિશેષ લાભ તરીકે ઉભરી રહી છે. તો સૌથી પહેલા આ વાક્યની અંદર જે વોકેબ છે એ વોકેબ વિશે જાણીએ. તો યુવાનોની વસ્તી, તો દેખો વસ્તી એક નામ છે, પણ વસ્તી કેવી? યુવાનોની. તો એનું શું છે? વિશેષણ છે. તો વિના કેવી રીતે લખાય? સીધું. તો યુવાનોને કહેવાય યંગ અને વસ્તીને કહેવાય પોપ્યુલેશન. ડન? ઘણી જગ્યાએ યુવાનો માટે એક શબ્દ બીજો બી વપરાય છે, જે છે યુથ. તો તમે યુથ પોપ્યુલેશન બી લખી શકો ને યંગ પોપ્યુલેશન બી લખી શકો. રેડી છે? ઓકે. તો આપણા માટે શબ્દ બને યંગ પોપ્યુલેશન અથવા તો યુથ પોપ્યુલેશન. આ જ શબ્દને નોના નીનુની રીતે લખવું હોય તો બી લખી શકાય. એ કેસમાં આને નામ માનવું પડશે ને આને બી નામ માનવું પડશે. તો નામ નોના નીનુને નામ હોય તો પાછળથી આગળ આવવું પડે. તો શું લખાય? પોપ્યુલેશન ઓફ યુથ. અને આ રીતે બી લખી શકાય. ડન? બટ આપણે એને વિનાની જેમ માનીએ તો સીધું લખી દીધું છે. તો શું બની? યુથ પોપ્યુલેશન. બીજી રીતે લખું તો શું લખાય? પોપ્યુલેશન ઓફ યુથ. ઉભરવું. કોઈ બી વસ્તુ જ્યારે કંઈક ઉભરી રહી હોય તો એ ક્રિયાને કહેવાય ઇમર્જ થવું. આ શબ્દ સારો છે, સમજો. તમારા માટે મે બી નવો બી હોઈ શકે છે. ઇમર્જ. ઇમર્જનો સ્પેલિંગ આપણને આવડતું હશે. MERGE. એની આગળ એ લગાવી દેવાનું એટલે શબ્દ બને ઇમર્જ. અને ઇમર્જનું ભૂતકાળનું રૂપ એટલે કે V2 અને પૂર્ણ ક્રિયા માટેનું રૂપ V3 થશે પાછળ ડી લગાવવાથી એટલે શબ્દ બનશે ઇમર્જ્ડ. શું બને? ઇમર્જ્ડ. આ V2 બી છે અને V3 બી છે. આપણને આઈએનજી વાળા રૂપની જરૂર હોય તો ઇમર્જનું આઈએનજી બનાવવું હોય તો ઈ નીકળી જાય પાછળ આઈએનજી લાગીને શબ્દ બને શું? ઇમર્જિંગ. તરીકે. જ્યારે કોઈની જેમ કાં તો કોઈના તરીકે ઉભરતી હોય ત્યારે એના માટે શબ્દ આવે એઝ. કયો શબ્દ આવે? એઝ. જ્યારે કોઈની જેમ કાં તો કોઈના તરીકે લખો તો શું આવશે? એઝ. વિશેષ લાભ. તો લાભ એક નામ છે. લાભ કેવો? વિશેષ એનું વિશેષણ છે. તો વિના કેવી? સીધી. વિશેષને કહેવાય સ્પેશિયલ ને લાભને કહેવાય એડવાન્ટેજ. તો એના માટે શબ્દ બનશે સ્પેશિયલ એડવાન્ટેજ. કેવો શબ્દ દોસ્તો? સ્પેશિયલ એડવાન્ટેજ. અને હવે લખવું છે ઘણા વર્ષોથી. તો ઘણા વર્ષો જે છે ને એ ક્રિયાનો સમયગાળો બતાવે છે. અને સમયગાળો બતાવવા માટે દોસ્તો યાદ રાખવાનું, હંમેશા ફોર લખાય. શું લખાય? ફોર. અને ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય લખવો હોય તો સિન્સ લખાય. તો આ ક્રિયાનો સમયગાળો છે. સમયગાળા માટે થીનું અંગ્રેજી થશે ફોર અને ઘણા વર્ષોને કહેવાશે મેની યર્સ. શું કહેવાશે? મેની યર્સ. તો શબ્દ બનશે શું? ફોર મેની યર્સ. સો મેં તમને દરેક શબ્દોનું ઇંગ્લિશ કહી દીધું છે અને તમને આવી રીતે મેં વોકેબ શીખવાડી દીધા છે. હવે આ વોકેબનો ફાયદો ઉઠાવીને આપણે વાક્યને ઇંગ્લિશમાં લખીએ દોસ્તો. ધ્યાન આપજો. યુવાનોની વસ્તી ઘણા વર્ષોથી વિશેષ લાભ તરીકે ઉભરી રહી છે. તો સૌથી પહેલા કોઈ બી વાક્ય લખવું હોય તો કર્તાની જરૂર પડે. પૂછો કોણ ઉભરી રહ્યું છે? કોણથી પ્રશ્ન પૂછો ને જે જવાબમાં મળે ને કર્તા હોય. કોણ ઉભરી રહી છે? તો યુવાનોની વસ્તી. તો આપણા માટે કર્તા થયો યુથ પોપ્યુલેશન.
લેશન. ડન. અને હમણાં આપણે વાત કરી હતી લેક્ચરની શરૂઆતમાં કે આ જે કાળ છે એ ચાલુ પૂર્ણ વર્તમાન કાળ છે, જેની વાક્ય રચના શું થશે? હેવ, હેઝ, બીન અને આઈએનજી. તો આપણે ક્રિયાપદમાં શું લખવાનું છે? ઉભરી રહી છે. તો એને હેવ, હેઝ, બીન, આઈએનજી વાળા ફોર્મમાં લખવું પડશે. તો પોપ્યુલેશન એટલે કે વસ્તી એક સિંગ્યુલર નામ છે, એની સાથે શું આવશે? હેઝ, પછી શું આવશે? બીન, અને પછી આઈએનજી. તો ઉભરવાની ક્રિયાને શું કહેવાય? ઇમર્જ. તો ઇમર્જનું આઈએનજી થશે શું? ઇમર્જિંગ. રેડી? તો આપણા માટે શું અત્યાર સુધી વાક્ય બન્યું? યુથ પોપ્યુલેશન હેઝ બીન ઇમર્જિંગ. રેડી? હવે પૂછો, યુવાનોની વસ્તી શું ઉભરી રહી છે? શુંથી પ્રશ્ન પૂછો, કાં તો કોનેથી પ્રશ્ન પૂછો. આનો જવાબ મળે તો કર્મ છે, આનો જવાબ ના મળે તો કર્મ નથી. યુવાનોની વસ્તી શું ઉભરી રહી છે? નથી મળતો. યુવાનોની વસ્તી કોને ઉભરી રહી છે? નથી મળતો જવાબ. તો જવાબ ના મળે તો કર્મ નથી. તો હવે વધેલા શબ્દોને કહેવાશે અન્ય શબ્દો. કેવા શબ્દો? અન્ય શબ્દો. તો આ વસ્તુ મારે લખવી હોય તો અન્ય શબ્દોની જેમ આવશે. અને આપણને ખબર છે કે ગુજરાતી કરતાં અંગ્રેજી ભાષા ઊંધી છે, તો આપણે પાછળથી આગળ આવીને લખીશું. તો તરીકેને કહેવાશે ફ્રેન્ડ્સ એઝ. શું કહેવાશે? એઝ. વિશેષ લાભને કહેવાશે સ્પેશિયલ એડવાન્ટેજ. આપણે અહીંયા લખીએ સ્પેશિયલ એડવાન્ટેજ. ઘણા વર્ષોથી તો શું લખાશે? ફોર મેની યર્સ. તો આખું વાક્ય શું બને? Youth population has been emerging as a special advantage for many years. Confirm? Okay. Next sentence. રોજગાર પડકારો વધ્યા ત્યારથી કૌશલ્ય કાર્યક્રમો યુવાનોને તાલીમ આપી રહ્યા છે. રેડી? આ વાક્યને મારે ઇંગ્લિશમાં લખવું છે, તો સૌથી પહેલા વોકેબ શીખી લઈએ દોસ્તો. કૌશલ્ય કાર્યક્રમો. કાર્યક્રમો નામ છે. કાર્યક્રમો કેવા? કૌશલ્યવાળા. તો એનું વિશેષણ છે તો વિના કેવી? સીધી. કૌશલ્યને કહેવાય ફ્રેન્ડ સ્કિલ, અને કાર્યક્રમોને કહેવાશે પ્રોગ્રામ્સ. એક હોય તો પ્રોગ્રામ, એકથી વધુ હોય તો પ્રોગ્રામ્સ. તો આખું અંગ્રેજી શું બને? સ્કિલ્ડ પ્રોગ્રામ્સ. રેડી? ઓકે. તાલીમ આપવી. જ્યારે કોઈ બી વ્યક્તિ કોઈને તાલીમ આપે ને તો તાલીમ આપવાની ક્રિયાને કહેવાય ટ્રેન કરવું. શું કરવું? ટ્રેન. તો ટ્રેનનું V2 અને V3 ફોર્મ બનાવવું હોય ને તો ઈડી લાગી જાય પાછળ, અને શબ્દ બને ટ્રેન. આ V2 બી બને ને V3 બી બને, અને એનું આઈએનજી બનાવવું તો શબ્દ બનશે ટ્રેનિંગ. તો રેડી છે? ઓકે. યુવાનોને કહેવાય યંગ પીપલ કાં તો યુથ પીપલ. ઠીક છે? તો અહીંયા આવશે યંગ પીપલ અથવા તો યુથ પીપલ. રોજગાર પડકારો. તો પડકારો નામ છે. પડકારો કેવું? રોજગારવાળો. તો એનું વિશેષણ છે તો વિના કેવી? સીધી. તો દેખો, રોજગારને કહેવાય એમ્પ્લોયમેન્ટ. શું કહેવાય? એમ્પ્લોયમેન્ટ. અને પડકારોને કહેવાય ચેલેન્જીસ. તો આખાનું અંગ્રેજી શું થશે? રોજગાર પડકારોનું એમ્પ્લોયમેન્ટ ચેલેન્જીસ. તો અહીંયા શબ્દ બન્યો એમ્પ્લોયમેન્ટ ચેલેન્જીસ. ડન. આ રોજગાર પડકારો આવ્યું ક્યાંથી? તો રોજગાર આપવાની ક્રિયા પરથી આવ્યું. રોજગાર આપવાની ક્રિયાને કહેવાય એમ્પ્લોય કરવું. શું કરવું દોસ્તો? એમ્પ્લોય કરવું. રોજગાર આપવો એટલે એમ્પ્લોય કરવું. જે રોજગાર આપે છે એટલે કે જે કોઈને નોકરી આપે છે એને કહેવાય એમ્પ્લોયર. જે નોકરી મેળવે છે એને કહેવાય એમ્પ્લોયી. ડન. ફરીથી, જે નોકરી આપે છે, જે રોજગાર આપે છે એને કહેવાય એમ્પ્લોયર. જે નોકરી મેળવે છે, જેને રોજગાર મેળવે છે એને કહેવાય એમ્પ્લોયી. રોજગાર આપવાની ક્રિયાને શું કહેવાય? એમ્પ્લોય. એના પરથી રોજગાર જ્યારે વિશેષણ બને તો એનો શું શબ્દ બને? એમ્પ્લોયમેન્ટ. અને પડકારોને શું કહેવાય? ચેલેન્જીસ. તો રોજગાર પડકારો એટલે કે એમ્પ્લોયમેન્ટ ચેલેન્જીસ. નેક્સ્ટ, વધવું. વધવાની ક્રિયાને કહેવાય ઇન્ક્રીઝ થવું. શું થવું? ઇન્ક્રીઝ. દેખો, આમાં ઘણા બધા લોકોને ભૂલ પડે છે, તો આપણે એને ક્લિયર કરી દઈએ. INCREASE. તો ઇન્ક્રીઝ આ રીતે લખી શકાશે. એનું V2 ફોર્મ બનાવવું તો પાછળ ઈડી લાગી જશે અને શબ્દ બનશે ઇન્ક્રીઝડ. શું બનશે દોસ્તો? ઇન્ક્રીઝડ. રેડી છે? તો મેં તમને બધા વોકેબ શીખવાડી દીધા છે. હવે આ વોકેબનો ફાયદો ઉઠાવીને આપણે આ વાક્યને ફ્રેમ કરવાનો છે. મેક્સિમમ લાઇક અને શેર કરી દો દોસ્તો, અને કમેન્ટ કરો કે તમને આ જે વિડીયો છે એમાં વોકેબમાં મજા આવી રહી છે, તમને ખબર પડી રહી છે દોસ્તો, તમારું નોલેજ ઇમ્પ્રૂવ થતું હોય તો પ્લીઝ કમેન્ટ ઇટ. ચલો, સૌથી પહેલા કર્તાની જરૂર પડશે. પૂછો, કોણ તાલીમ આપી રહ્યું છે? કોણથી પ્રશ્ન પૂછો એટલે જવાબ મળે કર્તા હોય. તો કોણ તાલીમ આપી રહ્યું છે? તો કૌશલ્ય કાર્યક્રમો. તો આપણા માટે કર્તા બન્યો સ્કિલ પ્રોગ્રામ્સ. હવે કાળ કયો છે એ મેં તમને પહેલા બી શીખવાડેલું છે કઈ રીતે ઓળખવાનું. અત્યારે એક વખત ફરીથી કહી દઉં. તો દેખો, છે એટલે વર્તમાન કાળ, રહ્યા એટલે ક્રિયા ચાલુ,
અને ક્યારથી ચાલુ છે? રોજગાર પડકારો વધ્યા ત્યારથી. તો આ ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય છે એટલે ચાલુ પૂર્ણકાળ લખાશે. આ ત્રણેય શબ્દોને ભેગા કરો તો કયો થાય? કાળ થાય ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, જેની વાક્ય રચના હોય હેવ, હેઝ, બીન, આઈએનજી. તો સ્કિલ પ્રોગ્રામ્સ એક પ્લુરલ નામ એટલે બહુવચન નામ છે. બહુવચન નામ સાથે આવશે હેવ, પછી આવશે બીન. કઈ ક્રિયા કરી રહ્યા છે? તો તાલીમ આપી રહ્યા છે. તો તાલીમ આપવાની ક્રિયાને કહેવાય ટ્રેન કરવું. તો ટ્રેનનું આઈએનજી ફોર્મ થશે ટ્રેનિંગ. રેડી? તો સ્કિલ પ્રોગ્રામ્સ હેવ બીન ટ્રેનિંગ. કરતા આવી ગયું, ક્રિયાપદ આવી ગયું. હવે વારી આવશે કર્મની. કર્મ માટે પ્રશ્ન પૂછો, શું અથવા કોનેથી પૂછો. કોને તાલીમ આપી રહ્યા છે? તો જવાબ આવે છે યુવાનોને. તો યુવાનોને એ આપણો કર્મ થયો. અને આપણને નિયમ ખબર છે કે કર્મના અંતમાં નો ના નીનું ને હોય તો એને લખવામાં આવતું નથી. તો યુવાનોને લખાશે યંગ પીપલ. ડન? તો યુથ પીપલ બી લખી શકાય, બેટર છે. યંગ પીપલ આપણે લખી દીધું. તો સ્કિલ પ્રોગ્રામ્સ હેવ બીન ટ્રેનિંગ યંગ પીપલ. હવે પૂછું ક્યારથી? તો રોજગાર પડકારો વધ્યા ત્યારથી. તો આ જે છે ને એ તાલીમ આપવાની ક્રિયાની શરૂઆત ક્યારથી થઈ તે બતાવે છે. અને નિયમ એવો છે દોસ્તો કે જ્યારે ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય લખવું હોય ને ત્યારે એને સિન્સથી દર્શાવાય. શેનાથી? સિન્સથી. તો આ જે થી છે ને, થી એનું અંગ્રેજી થશે સિન્સ. હવે તમે પ્રેક્ટિકલી વિચારો, સિન્સ પછી રોજગાર પડકારો વધ્યા ત્યારથી આવું લખવું છે. તો રોજગાર પડકારો વધ્યા તો એમાં ક્રિયા છે વધવું. ડન? તો આપણે એક વાક્ય લખવું પડશે જેમાં કર્તા અને ક્રિયાપદ બંને હશે. અને આજે અંગ્રેજી ભાષાનો એક ગોલ્ડન રૂલ શીખવું, સિન્સ પછી જ્યારે કોઈ વાક્ય લખવાનું થાય તો એ વાક્ય હંમેશા એક જ કાળમાં લખાય છે, જેને કહેવાય સાદો ભૂતકાળ. કયો કાળ? સાદો ભૂતકાળ. અને સાદા ભૂતકાળમાં તમારે ક્રિયાપદનું સાદા ભૂતકાળનું રૂપ લખવું પડે. એટલે કયું રૂપ લખવું પડે? V2. કન્ફર્મ? પણ સાદા ભૂતકાળમાં વાક્ય લખવું તો કરતા તો જોઈએ. કરતા માટે પ્રશ્ન પૂછો, કોણ? પૂછો કોણ વધ્યા? તો રોજગાર પડકારો. તો રોજગાર પડકારોને કહેવામાં આવશે એમ્પ્લોયમેન્ટ ચેલેન્જીસ. કઈ ક્રિયા કરે છે? વધવાની. તો એનું V2 ફોર્મ લખવું પડશે. ઇન્ક્રીઝનું V2 ફોર્મ થશે ઇન્ક્રીઝડ. આખું વાક્ય બની ગયું. સ્કિલ પ્રોગ્રામ્સ હેવ બીન ટ્રેનિંગ યંગ પીપલ સિન્સ એમ્પ્લોયમેન્ટ ચેલેન્જીસ ઇન્ક્રીઝડ. રેડી છે? હજુ કહું છું, જ્યારે ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય લખવો હોય ત્યારે શબ્દ આવશે સિન્સ. અને સિન્સ પછી જો કોઈ વાક્ય લખવાનું થાય તો એ વાક્ય સાદા ભૂતકાળમાં આવશે. અને સાદા ભૂતકાળમાં ભૂતકાળનું કયું રૂપ આવે? V2 ફોર્મ આવે, જેને સાદા ભૂતકાળનું રૂપ કહેવાય. અને ઇન્ક્રીઝનું V2 ફોર્મ હતું શું? ઇન્ક્રીઝડ. કન્ફર્મ? આ જે બી વાક્ય લખેલા છે દોસ્તો એ ખૂબ જ કામના છે. એના પરથી આખું વાક્ય ફ્રેમ થાય છે. તો આઈ હોપ તમને આ લેક્ચરમાં મજા આવી રહી હશે દોસ્તો. આગળ વધીએ નેક્સ્ટ સેન્ટેન્સ તરફ. સંસ્થાઓ ઘણા વર્ષોથી વ્યવહારુ સંપર્ક માટે ઉદ્યોગો સાથે સહયોગ કરી રહી છે. ઓકે, તો વાક્ય જોઈ લઈએ. સંસ્થાઓ. સંસ્થાઓને કહેવાય ઇન્સ્ટિટ્યુશન્સ. શું કહેવાય? ઇન્સ્ટિટ્યુશન્સ. ઇન્સ્ટિટ્યુશન્સનો સ્પેલિંગ INSTI કરીને એક એક્ઝામ આવે છે, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર. એ રીતે યાદ રાખો. અને ટ્યુશન્સ. રેડી? તો INSTITUTIONS ઇન્સ્ટિટ્યુશન્સ. સહયોગ કરવો. સહયોગ કરવાની ક્રિયાને દોસ્તો કહેવાય. આપણે ઇન્સ્ટાગ્રામ પર એક આવે છે, જ્યારે તમને કોઈ સહયોગ કરીને તો એને લખીને આવે છે કોલાબોરેટ કરવું. શું કરવું? કોલાબોરેટ કરવું. તો સહયોગ કરવાની ક્રિયાને કહેવાય કોલાબોરેટ કરવું. ડન? તો કોલાબોરેટ. સહયોગ કરવાને કોઓપરેટ કરવું બી લખી શકાય. ઠીક છે? અહીંયા આપણે બેટર વર્ડ નવો લખ્યો છે કોલાબોરેટ. એનું V2 અને V3 બનાવ્યું તો એની પછી ડી લાગે ને શબ્દ બને કોલાબોરેટેડ. અને એમાં જ્યારે ING લગાવો ત્યારે બને કોલાબોરેટિંગ. શું બને? કોલાબોરેટિંગ. ડન? કોલાબોરેટનો સ્પેલિંગ યાદ રાખો તો યાદ રાખો COLABORATE. COLLABORATE. વન્સ અગેન બોલો, COLLABORATE. કોલાબોરેટ કરવું. ઉદ્યોગો. ઉદ્યોગોને કહેવાય ઇન્ડસ્ટ્રીઝ. શું કહેવાય? ઇન્ડસ્ટ્રીઝ. ઇન્ડસ્ટ્રી એક હોય તો આ રીતે લખાય. એકથી વધુ હોય તો આ Y નીકળી જાય અને IES લાગે અને શબ્દ બને ઇન્ડસ્ટ્રીઝ. રેડી છે? વ્યવહારુ સંપર્ક. સંપર્ક એક નામ છે પણ સંપર્ક એવું વ્યવહારુ. તો નામ અને વિશેષણ વિના કેવી સીધી સીધી. વ્યવહારુ સંપર્કને કહેવાય પ્રેક્ટિકલ કોન્ટેક્ટ. શું કહેવાય? પ્રેક્ટિકલ કોન્ટેક્ટ. વ્યવહારુને કહેવાય પ્રેક્ટિકલ, સંપર્કને કહેવાય કોન્ટેક્ટ. ડન? અહીંયા સંપર્ક માટે એક બીજો બી નવો શબ્દ શીખો. શું કીધું? એક્સપોઝર. આ બી સારો શબ્દ છે, આ બી સારો શબ્દ છે. બંનેમાંથી કોઈ બી લખી શકાય. તો વ્યવહારુ સંપર્ક માટે પ્રેક્ટિકલ એક્સપોઝર અથવા તો પ્રેક્ટિકલ કોન્ટેક્ટ. માટે. માટેને ઇંગ્લિશમાં કહેવાશે ફોર.
અને ઘણા વર્ષોથી, તો ઘણા વર્ષોથી એ પાછો ક્રિયાનો સમયગાળો છે. એ કેસમાં થીનું અંગ્રેજી થશે ફોર, અને ઘણા વર્ષો માટે લખાશે મેની ઇયર્સ. મેની ઇયર્સમાં લખવું તો લખાય સેવરલ ઇયર્સ. તો આપણે અહીંયા લખીએ મેની ઇયર્સ અથવા તો સેવરલ ઇયર્સ. સેવરલનો સ્પેલિંગ તમને સામે દેખાય છે. સેવરલ ના લખવું હોય તો બીજું શું લખાય? મેની. હમણાં કંઈક પહેલા વાક્યમાં બી ઘણા વર્ષો હોય ત્યારે મેની લખ્યું હતું, તો આ વખતે બેટર શબ્દ નવો વાપરો. કયો? સેવરલ. તો બધા વોકેબ થઈ ગયા છે. હવે આ વોકેબનો ફાયદો ઉઠાવીને આપણે આ વાક્યને બનાવીએ. તમે સૌથી પહેલા કામ કરો, વિડીયો પોઝ કરો અને આ સેન્ટેન્સ સાથે બનાવીને કમેન્ટ કરો કે તમારું શું સેન્ટેન્સ બન્યું. ચલો, આઈ હોપ તમે કરી દીધું હશે કમેન્ટ. હવે આપણે આ વાક્યને બનાવીએ. સંસ્થાઓ ઘણા વર્ષોથી વ્યવહારુ સંપર્ક માટે ઉદ્યોગો સાથે સહયોગ કરી રહી છે. પૂછો કોણ સહયોગ કરી રહ્યું છે? કોણથી પ્રશ્ન પૂછો એટલે જવાબ મળશે. કોણ સહયોગ કરી રહી છે? તો સંસ્થાઓ. તો આપણા માટે કર્તા બન્યો ઇન્સ્ટિટ્યુશન્સ. રેડી? ઓકે. બીજા પાર્ટમાં આપણે ક્રિયાપદ લખવાની જરૂર પડશે. તો કયો કાળ છે નક્કી કરી લો. તો છે એટલે વર્તમાન કાળ, રહી એટલે ક્રિયા ચાલુ, અને ચાલુ ક્રિયા કેટલા સમયથી છે? ઘણા વર્ષોથી. તો આ સમયગાળો બી બતાવ્યો એટલે એને ચાલુ પૂર્ણ કાળમાં લખવું પડે. આ ત્રણેય શબ્દોને ભેગું કરો. ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, જેની વાક્ય રચના થાય હેવ, હેઝ, બીન, આઈએનજી. ઇન્સ્ટિટ્યુશન્સ પ્લુરલ નામ છે, ને પ્લુરલ નામ સાથે આવશે ઓફિસર્સ હેવ, પછી બીન, અને સહયોગ કરવા માટે મેં તમને શબ્દ શીખવાડ્યો કોલાબોરેટ. એનું આઈએનજી શું બનશે? કોલાબોરેટિંગ. તો ઇન્સ્ટિટ્યુશન્સ હેવ બીન કોલાબોરેટિંગ. હવે કર્મ માટે પ્રશ્ન પૂછવો પડશે. શું સહયોગ કરી રહી છે? નથી જવાબ મળતો. કોને સહયોગ કરી રહી છે? નથી જવાબ મળતો. તો શું કે કોનેનો જવાબ ના મળે તો કર્મ આપેલો નથી. તો કોઈ ચિંતાની વાત નથી. કર્મ સિવાયના વધેલા શબ્દોને કહેવાય છે અન્ય શબ્દો. તો આ બધા શબ્દો અન્ય શબ્દો છે. રેડી? તો બસ આને હવે ઇંગ્લિશમાં લખવાનું છે. તો તમને આવડશે. ગુજરાતી કરતાં અંગ્રેજી કેવું છે? ઊંધું. તો પાછળથી આગળ આવો. તો ઇન્સ્ટિટ્યુશન્સ હેવ બીન કોલેબોરેટિંગ, સાથેની ઇંગ્લિશમાં કહેવાય શું? વિથ. ઉદ્યોગોને કહેવાય ઇન્ડસ્ટ્રીઝ. માટેની ઇંગ્લિશમાં કહેવાશે ફોર. વ્યવહારુ સંપર્કને કહેવાશે પ્રેક્ટિકલ કોન્ટેક્ટ અથવા તો પ્રેક્ટિકલ એક્સપોઝર. કોન્ટેક્ટ શબ્દ તમને આવડતો છે, આમે બી નવો હશે તો આ શબ્દ યાદ રાખજો. એક્સપોઝર ઘણા વર્ષોથી ક્રિયાનો સમયગાળો છે તો એના માટે શબ્દ આવશે ફોર સેવરલ ઇયર્સ. સેવરલ ઇયર્સ ના લખો તો શું લખાય? મેની ઇયર્સ. ડન. તો આખું વાક્ય ચેક કરો તમારું બી આ રીતનું બન્યું છે કે નહીં. તો એક વખત વાંચી લઈએ. ઇન્સ્ટિટ્યુશન્સ હેવ બીન કોલાબોરેટિંગ વિથ ઇન્ડસ્ટ્રીઝ ફોર પ્રેક્ટિકલ કોન્ટેક્ટ યા પ્રેક્ટિકલ એક્સપોઝર ફોર સેવરલ ઇયર્સ એન્ડ મેની ઇયર્સ. તો આઈ હોપ તમારું બી વાક્ય આ રીતનું બનતું હશે. દોસ્તો આ બધા મેન્સ લેવલના વાક્યો છે. આ બધા એક્ઝામમાં લખશો તો ઇમ્પેક્ટ સારી પડશે. જે રીતનો ટોપિક હોય એ રીતનું તમારે લખવાનું થશે. નેક્સ્ટ ફ્રેન્ડ્સ, સ્ટાર્ટઅપ સંસ્કૃતિનો વિકાસ થયો ત્યારથી સરકાર ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપી રહી છે. ઓકે, તો પ્રોત્સાહન આપવું, પ્રોત્સાહન આપવાની ક્રિયાને કહેવાય પ્રમોટ કરવું. શું કરવું દોસ્તો? પ્રમોટ કરવું. તો અહીંયા શબ્દ બનશે પ્રમોટ. એનું V2 અને V3 ફોર્મ બનાવું તો પાછળ ઈડી લાગે ને શબ્દ બને પ્રમોટેડ. અને એનું આઈએનજી બનાવવું હોય તો ઈ નીકળી જાય ને પછી આઈએનજી લાગે તો શબ્દ બને પ્રમોટિંગ. ઉદ્યોગ સાહસિકતા, આ શબ્દ છે ને તમે ઇંગ્લિશમાં ક્યાંક ને ક્યાંક સાંભળ્યો હશે. કયો શબ્દ? ઉદ્યોગ સાહસિક. આનું અંગ્રેજી તમને આવડે છે, તમે ક્યાંક ને ક્યાંક તો સાંભળ્યું જ હશે. જે વ્યક્તિ ઉદ્યોગમાં સાહસ કરે છે, ઉદ્યોગ કરવાનો સાહસ કરે છે, એને કહેવાય ઉદ્યોગ સાહસિક. અને ઉદ્યોગ સાહસિકને ઇંગ્લિશમાં કહેવાય એન્ટરપ્રિન્યોર. શું કહેવાય? એન્ટરપ્રિન્યોર. ધીસ ઇઝ યુ, ધીસ ઇઝ આર. એન્ટરપ્રિન્યોર. એન્ટરપ્રિન્યોરનો સ્પેલિંગ ખાસ યાદ રાખજો. બેંકની એક્ઝામમાં બી આવ્યો છે, એસએસસીની બી એક્ઝામમાં બી આવ્યો છે, ને આપણી પરીક્ષામાં બી આવેલો છે. તો એન્ટરપ્રિન્યોરનો સ્પેલિંગ ખૂબ ઇઝી છે. લોકોએ બહુ ડિફિકલ્ટ બનાવે છે બટ બહુ ઇઝી છે. ENTREPRENEUR. ENTREPRENEUR. બોલો મારી સાથે. ENTREPRENEUR. વન્સ અગેન બોલો. ENTREPRENEUR. એન્ટરપ્રિન્યોર. ડન. તો ઉદ્યોગ સાહસિક એટલે કે એન્ટરપ્રિન્યોર. હવે ઉદ્યોગ સાહસિકમાંથી શબ્દ બને ઉદ્યોગ સાહસિકતા. તો બસ આ એન્ટરપ્રિન્યોર છે ને એની પાછળ શિપ લગાવી દેવાનું. એન્ટરપ્રિન્યોરશિપ. આ શબ્દ કહેવાય ઉદ્યોગ સાહસિકતાને. ક્યાંથી આવ્યો તમને ખબર પડી ગઈ? ઓકે, તો એન્ટરપ્રિન્યોરનો સ્પેલિંગ બી શીખવાડી દીધું, એન્ટરપ્રિન્યોરશિપ બી શીખવાડી દીધું. તો એન્ટરપ્રિન્યોરશિપ. ડન. તો ચલો આગળ વધીએ. સ્ટાર્ટઅપ સંસ્કૃતિ. તો સંસ્કૃતિ નામ છે, સંસ્કૃતિ ક્યાંની? તો સ્ટાર્ટઅપની. તો એનું વિશેષણ છે વિના કે સીધે સીધી. સ્ટાર્ટઅપ ઇંગ્લિશ વર્ડ છે તો એનું તો અંગ્રેજી રેડી જ છે. સ્ટાર્ટઅપ સંસ્કૃતિને કહેવાય કલ્ચર.
તો શું બન્યું આખું ઇંગ્લિશ? સ્ટાર્ટઅપ કલ્ચર. રેડી? ઓકે. નેક્સ્ટ વિકાસ. વિકાસને કહેવાય એક્સપાન્શન. શું કહેવાય? એક્સપાન્શન થવું, ગ્રોથ થવું, ડેવલપમેન્ટ થવું. તો ગ્રોથ ડેવલપમેન્ટ આ શબ્દ તો સાંભળ્યો છે, આજે લખીએ એક્સપાન્શન. ડન? તો ચલો બધા વોકેબ શીખી લીધા છે. હવે સરસ મજાના આ વાક્યને બનાવી દઈએ. પૂછો કરતા માટે પ્રશ્ન પૂછીશું. શેનાથી પ્રશ્ન પૂછવો પડશે? તો કોણથી પૂછો. કોણ ઉદ્યોગ સાહસિકતાને પ્રોત્સાહન આપી રહી છે? તો જવાબ મળે છે સરકાર. તો આપણા માટે બનશે ગવર્મેન્ટ. ગવર્મેન્ટની આગળ હંમેશા ધ આર્ટિકલ લગાવવાનું ભૂલાય નહીં. હવે કાળ ઓળખી લઈએ. છે વર્તમાન કાળ, રહી રહ્યા, રહ્યું એટલે ક્રિયા ચાલુ. અને આ પ્રોત્સાહન આપવાની ક્રિયા ક્યારથી ચાલુ છે? તો સ્ટાર્ટઅપ સંસ્કૃતિનો વિકાસ થયો ત્યારથી. તો આ ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય છે, એટલે ચાલુ કાળમાં ન લખાય, એને લખાય ચાલુ પૂર્ણ કાળમાં. આ ત્રણેય શબ્દોને ભેગા કરો તો શું બને? ચાલુ પૂર્ણ વર્તમાન કાળ, એટલે કે પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. જેની વાક્ય રચના હોય દોસ્તો હેવ, હેઝ, બીન, આઈએનજી. તો ફ્રેન્ડ્સ અહીંયા આવશે હેવ, હેઝ, બીન, આઈએનજી. પણ હેવ લખું કે હેઝ લખું એ નક્કી કોણ કરે? તો કરતા. કરતામાં શું લખ્યું? ગવર્મેન્ટ. કેવું નામ છે? સિંગ્યુલર. તો સિંગ્યુલર સાથે આવશે હેઝ બીન. અને પ્રોત્સાહન આપવાની ક્રિયાને કહેવાય પ્રમોટ કરવું. અહીંયા શબ્દ બનશે પ્રમોટિંગ. રેડી? તો ધ ગવર્મેન્ટ હેઝ બીન પ્રમોટિંગ. હવે વારી આવી કર્મની. કર્મ માટે પ્રશ્ન પૂછો શું અથવા કોનેથી. પૂછો સરકાર કોને પ્રોત્સાહન આપી રહી છે? તો જવાબ મળે છે ઉદ્યોગ સાહસિકતાને. તો આ આખું કર્મ છે ને, કર્મને એન્ડમાં નો નાની નું હોય તો લખવામાં આવતું નથી. તો આપણે ખાલી લખવાનું થશે ઉદ્યોગ સાહસિકતા. આ નહીં લખવાનું. તો ઉદ્યોગ સાહસિકતાને ઇંગ્લિશમાં કહેવાય, એને આપણે થોડું હાઇલાઇટ બી કરીએ, એન્ટરપ્રિન્યોરશિપ. આ સ્પેલિંગ ખાસ યાદ રાખજો, ખૂબ કામનો છે. શું બન્યું? એન્ટરપ્રિન્યોરશિપ. હવે વધેલા શબ્દોને કહેવાય છે અન્ય શબ્દો. સ્ટાર્ટઅપ સંસ્કૃતિનો વિકાસ થયો ત્યારથી. તો આ શબ્દોને અન્ય શબ્દો છે, તો મારે લખવાનું છે. તો આ છે ને બેઝિકલી ક્રિયાની શરૂઆતનો ચોક્કસ સમય બતાવે છે કે ક્યારથી શરૂ થઈ, અને એટલા માટે લખવામાં આવશે સિન્સ. તો ત્યારથી ને ઇંગ્લિશમાં શું કહી દીધું? સિન્સ. વિકાસ થવું, સ્ટાર્ટઅપ સંસ્કૃતિનો વિકાસ થયો ત્યારથી. તો વિકાસ અને સ્ટાર્ટઅપ સંસ્કૃતિ. સ્ટાર્ટઅપ સંસ્કૃતિ એક નામ છે, નો નાનીનું ને આવ્યું, અને વિકાસ બી એક નામ છે. તો નામ, નો નાનીનું ને નામ આવી રીતે આવે તો એને ઓફથી લખવું હોય તો લખી શકાય, બટ ઓફથી લખું તો સીધું લખાય કે ઊંધું? તો ઊંધું લખાય. તો પાછળથી આગળ આવો. વિકાસને કહેવાશે એક્સપાન્શન ઓફ સ્ટાર્ટઅપ કલ્ચર. સ્ટાર્ટઅપ લખો ત્યારે વચ્ચે આ ચિહ્ન કરવાનું. એ ચિહ્નને કહેવાય હાઇફન. શું કહેવાય? હાઇફન. ડન? તો ધ ગવર્મેન્ટ હેઝ બીન પ્રમોટિંગ એન્ટરપ્રિન્યોરશિપ સિન્સ એક્સપાન્શન ઓફ સ્ટાર્ટઅપ કલ્ચર. રેડી છે? તો સરસ મજાનું વાક્ય હતું દોસ્તો. અને આની સાથે આપણે આ પેરેગ્રાફમાં જેટલા બી વાક્યો હતા એને આપણે ફ્રેમ કરી દીધા છે. આઈ હોપ તમને નવા નવા વાકેબ જાણવા મળ્યા હશે. તમને ચાલુ કાળ અને ચાલુ પૂર્ણ કાળ વચ્ચે શું ફરક છે એ બી ખબર પડી હશે. તે ઉપરાંત તમને પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ વર્તમાન કાળના વાક્યોને ઓળખતા પ્લસ એની વાક્યરચના યાદ કરીને એને લખતા આવડી ગયું હશે. આ પેરેગ્રાફ 1 છે. પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સના હજુ બીજા 4 પેરેગ્રાફ કરવાના છે, અને આવી રીતે ભરપૂર પ્રેક્ટિસ કરવાની છે મેઇન્સ એક્ઝામના રિગાર્ડિંગ. દોસ્તો, જે વિદ્યાર્થી મિત્રો પ્રોજેક્ટ સીડીઈના બધા જ લેક્ચર જોયા છે, જ્યારે મને પર્સનલી મળે છે ત્યારે મને કહે છે સર ખૂબ જ વધારે ઇમ્પ્રુવમેન્ટ છે, અને આજે અમારી સ્કિલ ઇંગ્લિશમાં લખવાની વધી ગઈ છે. તો એ લોકોને જો ફાયદો મળી રહ્યો છે તો તમને બી ફાયદો મળવો જોઈએ. પણ એના માટે તમારે બધા લેક્ચર્સ વર્લ્ડ ઇનબોક્સની યુટ્યુબ ચેનલ ઉપર એક પ્લેલિસ્ટ બનાવેલો છે પ્રોજેક્ટ સીડીઈ નામનું, એમાં અપલોડ કરેલા છે. બધા સ્ટાર્ટિંગથી જોઈ લો. હું તમને 100% ગેરંટી આપું છું તમારી સ્કિલ જે છે લખવામાં ઇંગ્લિશ લેંગ્વેજમાં એ ડેફિનેટલી ઇમ્પ્રૂવ થશે. મળે નેક્સ્ટ લેક્ચરમાં. ટિલ ધેન બાય બાય, ટેક કેર, બી હેપી, બી હેલ્ધી.